કે એની પાસેથી એટલી પોઝિટિવિટી મળે છે અને એટલા એના કોઈ પણ વિચારો હોય આપણા મગજમાં કઈ હોય હસતું હોય એ એના એવા સરસ સુંદર શબ્દોમાં વળીને પાછી આપે ત્યારે મને એમ થયું મારા તો નેગેટિવ વિચારો હતા અને આને તો મને પોઝિટિવમાં લાવી દીધો એટલે એનામાંથી એવું ઘણું બધું શીખવાનું મને મળ્યું છે. હું 1992 થી હવે જલારામ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી. 1982 માં પણ બેંગ્લોર રોહણા સમાજ એક સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા હતા. દક્ષિણ ભારત રોહણા સમાજની જ્યારે સ્થાપના બી કરી હતી અને રોહણા સમાજ બેંગ્લોરનો જ્યાંથી સોડાભાઈ અને બધો પરિવાર નાનો પરિવાર 50-60 કુટુંબો હતા, 50-100 કુટુંબો થયા. ત્યાર પછી જે પ્રવૃત્તિમાં જે વેગ હતો એ ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહ્યો હતો. 1982 માં દક્ષિણ ભારત રોહણા સમાજની સ્થાપના થઈ. બહુ સુંદર રીતે આપણે બેંગ્લોર એના હોસ્ટ બન્યા હતા અને ત્યારે બી સોડાભાઈનું એટલું સુંદર માર્ગદર્શન હતું અને અમે એ કાર્યક્રમ બી સુંદર રીતે ઉજવ્યો હતો. અને દક્ષિણ ભારત રોહણા સમાજની સ્થાપના કર્યા પછી દરેક સ્ટેજમાં અલગ અલગ સમાજોની આ રીતે સ્થાપના થતી ગઈ અને એક રોહણા સમાજનું મોટું સંગઠન બની ગયું અને ઘણી સરસ પ્રવૃત્તિ પણ એમાં થઈ રહી હતી. એ પણ જો કહીએ તો સોડાભાઈને આભારી છે. અને વિમુબેનમાં જે ગુણ છે કે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધીનાને બધાને ટ્રેન કરવા હોય તો એ આ પાઠ કરી શકે. બાકી કોઈની તાકાત નથી, બાકી કોઈની તાકાત નથી કે એ કરી શકે. અને એની અંદરમાં જે ભક્તિ ભાવથી શબ્દો નીકળે છે અને મારી વાલી બેન એટલું કહે ને તો સામેવાળી બેનના રૂવાડા ઊભા થઈ જાય. ખરેખર આ શબ્દો તમે એક વખત અનુભવ કરજો. જ્યારે તમે એનો વિડીયો સાંભળો ને, મારી વાહલી બહેનો એટલું બોલે ને એની દરેક બહેનોના રૂવાડા ઊભા થઈ જાય કે કેટલું જો બા અમને કંઈક કહેવા માંગે છે. એટલે એ કે જો વિલબેન અમને કે વિલબેન નહીં બા કંઈક કહે છે. એટલે આવું સુંદર અને સુંદર જોડું આપણને જલારામ બાપાની કૃપાથી બેંગ્લોરને પ્રાપ્ત થયું. એ બેંગ્લોરની ધરતીને હું પ્રણામ કરું છું અને કે આજે સોડાભાઈની સાથેનો જે અમારી સફર છે લગભગ 45 થી 50 વર્ષથી મારી તો નાની ઉંમરમાંથી સમાજ સેવાની અંદર એમની સાથે જોઈન્ટ થઈ ગયેલો હતો અને જે એની વિચારધારામાં આવતી હતી. જ્યારે અમારે કઈ ફંક્શન હોય તો વસંતભાઈ ગુજારા સમાજને કઈ મેસેજ આપવાનો હોય તો એ આપે અને એને એટલું બધું પુસ્તકી જ્ઞાન એવું સરસ સુંદર હતું. એટલે એના શબ્દોની અંદર ભાષાની અંદર બહુ સુંદરતા વળીને એ સમાજને અર્પણ કરતા. પછી એમને તમે ધીરે ધીરે લખતા કે સોડાભાઈ મને કે તમારો અવાજ તો સુંદર છે, શરૂઆત ક્યાંથી કરી? આ એ કહું છું આ તો મેં કીધું પણ મને આ કોઈ બોલવાનું ફાવે નહીં, બધું કોઈ બોલ્યો ને અરે શું વાત કરો છો કે તમે તો બહુ સારું બોલે છે. અમે દક્ષિણ ભારત રોહણા સમાજની મીટિંગમાં એક વખત ગયા હૈદરાબાદમાં, પછી બેઠા હતા વાતોચીતો કરી અને પ્રફુલભાઈ બે શબ્દો કે છે કે પછી સર મને કઈ વિચાર મેં કીધું મને બોલવાનું કીધું. મેં કીધું મેં તો પેલા તો મજાકમાં લઈ લીધું. કીધું મને માઇકમાં બોલવાનો અનુભવ નથી. ક્યારેક ઘણાને એવું થાય જેને માઇકમાં બોલવાનો અનુભવ ન હોય એને આપણે એની માથે દાજ હોય ને તો એક વખત એને માઇક પકડાવી દેવું કે હવે ફલાણા બેન છે કે આ ફલાણા ભાઈ છે એ આપણને બહુ સુંદર શબ્દો કહે છે. હાથમાં ધરો ને તો ઓલામ થાય આ 4-5 શબ્દો એવા આવે પછી જય જલારામ બેન કહી જાય. એટલે આવું બધું હતું મારે. અને મને પછી એવો
અને પછી કે અરે સુંદર છે કરો કે વાંધો નહીં. અને આપણે તો એને જેમ કીધું એમ બોલવા મીને ઢક્કરવા મીને એમાં બધા તાલીઓ પડે પોતે તાલીઓ પડે. અને આ 1985 ની વાત કરું છું. ત્યારથી મને એને બોલતો કર્યો કે આજ સુધી હું મૂંગો રહી શક્યો નથી. આ એની કૃપા છે. અને જ્યારે બી આપણે કહીએ ને નેગેટિવ વિચારોને પોઝિટિવમાં ફેરવી દેવાની જે એનામાં તાકાત છે, એ હમણાંનો મહિના 1.5 મહિના પહેલાનો એક કિસ્સો તમને કહું. મને કે કેમ આટલો પ્રભુભાઈ તમારો અવાજ ભારી છે? મેં કીધું કઈ નહીં, મને થોડી શરદી ઉધરસ છે અને થોડાક પગમાં દુખાવો થાય છે, એટલે ઢાંકણીમાં દુખાવો થાય, ડોક્ટરને બતાવ્યો, એને એક્સરસાઇઝ કીધું છે. મને કે મને તો ઢાંકણીમાં કોઈ દુખાવો નથી થતો, હું કઈ ના બોલ્યો કઈ. પછી મેં કીધું કે હવે આપણે બધાને શું છે, આપણી બધાની ઉંમર થઈ ને એટલે આવી થોડી થોડી તો બીમારી આવવાની જ છે આપણને. મેં કે શરદી થાય, ઉધરસ થાય, હાડકા દુખે, ઢાંકણી દુખે, વાહો દુખે, આવું આપણે બધાની ઉંમર ના થતા. કે એ વાત હતી, તમને બધાની ઉંમર થઈ ગઈ. ખબર જો હવામાં જેવું છે. એને શું જવાબ દીધો કે હા ભાઈ તમારે તો બધાની ઉંમર થઈ ગઈ. અને હું 2 મિનિટ તો ચમકાઈ ગયો. મેં કાંઈ કહેવા હું મને મેં કીધું સોડાભાઈ બધાની ઉંમરમાં તમે ન આવો કે મને ક્યાં કઈ બીમારી છે, દુખાવો તો તમને છે, મને ક્યાં છે કે. અને આ નેગેટિવિટી જે આપણા મગજમાં જે ભરેલી હોય છે ને બહાર કાઢવી હોય ને, તો એની પાસે એવો સુંદર અને સરળ રસ્તો હોય છે, શબ્દો હોય છે, અને એની ભાષાની અંદર એટલી મીઠાશ હોય છે. એ દિવસથી આજ સુધી મને શરદી આવી નથી, તાવ આવ્યો નથી, ઢાંકણીનો દુખાવો નથી થયો. મારા બધા વિચારો એમાંથી બહાર નીકળી ગયા. અને આ બધું શું છે કે આ બધું જય જલારામ. આજે તો તમારા દરેક ક્ષણની સિદ્ધિઓ ઉજવવાનો દિવસ છે મામા. પ્રિય મામા, વાલા મામા, પ્યારા મામા, મારા મામા. આ મામા શબ્દમાં જ એક ખાસ મીઠાશ ભરેલી હોય છે. તો મારા માટે તો મારા મામાનું મહત્વ એવું છે કે સાંજના જે સૂર્યના કિરણ હોય એ જે રીતે પ્રકાશ આપે છે, હળવે હળવે પ્રકાશિત કરે છે, એ રીતે મારા મામા આપણને પ્રકાશિત કરે છે. અને 90 વર્ષની આ યાત્રા એમણે જે પ્રેમ અને સમર્પણથી આખી ભરેલી છે. 90 વર્ષનો પ્રવાસ એમનો શક્તિ, સમર્પણ અને પ્રેમથી એકદમ ભરેલો છે. અને હું તો બહુ નહીં કહું, આટલા બધા મહાનુભાવો બધા બહુ જ બોલી ગયા અને આટલા જલારામ ભક્તો પાસે આટલો સરસ આપણે ઉજવ્યો. પણ સૌથી મહત્વની વાત હું મારા મામા માટે કહીશ કે મામા પરિવારના દરેક સભ્ય સાથે જોડાયેલા છે. પછી એ ભલે દુનિયાના ગમે તે ખૂણામાં હોય અથવા તો રાજકોટના કે ગુજરાતના એક નાનકડા ગામડામાં હોય તો પણ સર્વે સાથે જોડાયેલા છે. પછી એ અમારો સોઢા પરિવાર હોય કે આપણો લોહાણા પરિવાર. જય જલારામ. હવે હું કિશાભાઈને વિનંતી કરું કે આશીર્વાદ આપી આજનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ. અને બધાને ખાસ વિનંતી છે કે આજે જલારામ ધામની અંદર પ્રસાદ લીધા વગર કોઈ પણ ઘરે ન જાય. તો આજે ખાસ પ્રસાદ લેવા લઈને ઘરે જજો. આપણે આરતી પૂરી થઈ ગઈ છે અને કશ્યપભાઈ અમારા સૌની જલારામ બાપાને પ્રાર્થના છે કે એને દીર્ઘાયુ આપે અને ખૂબ ખૂબ સેવા કરે. આજે હું કહું છું કે અમારી બધાની ઉંમર તમને લાગી છે. એમના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મને હજી બરાબર ખબર છે કે જ્યારે બાપાનું મંદિર કરવાનું હતું ત્યારે વિમુબેન અને ગોધનભાઈ બંને મારે ત્યાં આવેલા. ત્યારે વિમુબેનને મેં ખાતરી આપી કે બાપાનું કામ છે, બાપા જ કરશે. સાચું વિમુબેન? અને આજે આપણે કેટલું ધન્યવાદ છે કે કશ્યપ મહારાજના આ સાનિધ્યમાં એમને આજે આટલી પણ સરસ પૂજા કરી છે. અને એક વ્યક્તિ આજે જે પણ કોઈ આવેલા છે અને દેશ વિદેશથી બધા ગોધનભાઈનું નામ આજે
આખા વિશ્વમાં તમારો વિખ્યાત છે નામ. ગોરધનભાઈ, તમે તો બેંગ્લોરમાં તો જે इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे, दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदलेगी होना. આજે बैर होना किसी का किसी से છે એ ઘણીવાર મેં સોઢા સાહેબ પાસેથી જ શીખ્યું છે. હંમેશા મને પણ શીખડાવે અને પોતે પણ એમણે પાલન કર્યું છે. સોઢા સાહેબ હંમેશા મને એક વાત કહેતા કે આપણે બે જ્યારે હોય ત્યારે ત્રીજા વ્યક્તિની વાત નહીં કરવાની, આપણે કે આપણી જ વાત કરવાની. કારણ કે ક્યારેક આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ તો શક્ય છે કે એના બારામાં કાંઈ ઓછું બોલાઈ જાય. તો આવી ઘણી બધી વાતો હું સોઢા સાહેબ પાસે શીખ્યો છું. बैर होना किसी का किसी से, भावना मन में बदलेगी होना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तुम बहा के, कर दे पावन हर एक मन का कोना, हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना. ભગવાન માતાની જય. ફરી એક વખત સોઢા સાહેબને હેપી બર્થડે. ગોડ બ્લેસ યુ. અને તમે આવી જ રીતે સ્વસ્થ રહ્યો અને સમાજની જે વર્ષોથી તમે સેવા કરો છો એ જ રીતે તમે સેવા કરતા રહ્યો. જન્મદિવસની જલારામ સેવા ટ્રસ્ટ પ્રફુલભાઈએ, ભાઈ ધીરુભાઈએ, હિતેશભાઈએ જે કંઈ વાત કરવાની હતી એ કરી દીધી, પરંતુ એમના જીવનનો મૂળ મંત્ર છે અને એ મૂળ મંત્રની સાથે સાર્થક રહેવો. ગીતાજીનો 12મો અધ્યાય ભક્તિ યોગ અને એમાં પણ 12મો અને 13મો એ બધા જે શ્લોક છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રક કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુગક્ષમી. આ બધા એના જીવનમાં વણાયેલા છે અને એ જ કદાચ કોઈને ખ્યાલ નહીં એનો મૂળ મંત્ર છે. જીવનમાં એ જ મંત્રના તાત્પર્યની સાથે એ પોતાની જીવન શૈલી જીવે છે. હમણાં ભાઈ હિતેશભાઈ એમ વાત કરી કે અમે ક્યારેક બેઠા હોય ત્યારે એને આ જે શ્લોકનો જે
હાવ ટૂંકમાં અર્થ જે થાય છે કે બે બેઠા હોય એમાં ત્રીજાની વાત ના થાય. એ આ શ્લોક સંસ્કૃતનો મેં બોલ્યો. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્રક એમાં આવી જાય કે બે બેઠા હોય ત્રીજીની વાત નહીં. તો એ સાથે ચાલવો એ બહુ અઘરું છે અને એ પોતે એની સાથે પાણીના પ્રવાહની જેમ ચાલેલા છે પૂજ્ય જલારામ બાપા, ગિરિરામ પરિવાર અને સેવા અને સમર્પણ. સેવા એ અત્યાર સુધી અવિરત આપી રહ્યા છે અને સમર્પણ વિમુબેને પણ એની સાથે સાથ મિલાવી ધર્મપત્ની મંદિરની જયારે પ્રાણ પ્રતિષ્ઠા ત્યારથી લઈ અને અત્યાર સુધી દર ગુરુવારે અવિરત પ્રવાહની જેમ સાથે ને સાથે સમન્વયમાં રહે છે. એ પણ બહુ મોટી વાત છે. એકલા છે તાળી ના પડે, એને જેટલો ભોગ આપ્યો એટલો વિમુબેને પણ આપ્યો. આ દર ગુરુવાર આવીને ઉભા રહેવું, કોરોના કાળ જેવો કોરોના કાળ હોય તો પણ આજે ઓનલાઈન એને ભજન સત્સંગ ચાલુ રાખ્યા છે. એ બદલ એમને પણ ખૂબ 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 ધન્યવાદ. બાપાની પરમ કૃપા રહે કે એનું પણ દીર્ઘાયુષ્ય રહે, સોડાભાઈનું પણ દીર્ઘાયુષ્ય રહે અને દરેક સમાજ વતી, આખો ગુજરાતી સમાજ બેંગ્લોર વતી ભાઈ શ્રી સોડાભાઈને હાર્દિક હાર્દિક જન્મદિવસની શુભકામના શુભકામના શુભકામના. અને બીજા બે શ્લોક અદ્વેષ્ટા દરેક જણા સાથે બોલશે. ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ. વિશ્વ કા કલ્યાણો. જય જલારામ. હવે ભાઈ અમુભાઈ ઉભા રહી જાઓ. ભાઈ જલારામ સેવા ટ્રસ્ટ વતી આ બાપાનો હાર આપીએ. ટ્રસ્ટીઓ આવો ત્યાં જ દેજો. વર્ધનભાઈ સ્વાગત. ધીરુભાઈ અમુભાઈ બધા આવી જાઓ. સોડાભાઈ ને આપી. ઓમ બોલો સદગુરુ દેવાની સંત શિરોમણી જલારામ બાપાની જય. પ્રસાદ જ્યાં અનુકૂળ લાગે ત્યાં બેસાડજો. વળી બધાને પ્રસાદ આપી ભજન ચાલુ રાખો. આપણે હા ફોટો લઈ જાય મારા જે તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. સંદીપભાઈ તમે આ પકડી રાખજો. જમાઈ રાખ તમે પણ ભજન છે. પછી નીચે બાપાને પહેરાવી બાપા યાદ રાખડી. હરિ ઓમ જગતેન જગન્મય જંતદેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાનિ આસન દેહનાગમ મહિમાનઃ. આવો શાને હજી કામે બેન સંગીતાબેન આશ્રમ પંકજભાઈ કેશુભાઈ બેનો હાથ કઢાડો કાની. ઓમ જગનેન જગન્મય જંતદેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાનિ આસન દેહનાગમ મહિમાનઃ જગન્ત શત્રુગુરવે સાધ્યા સંતિ દેવા. હરિ ઓમ રાજાધિરાજાય પ્રજ્યસાય નમો વયં વૈ શ્રવણાય ગુરુમહે સવે ક્રામાદ કામ કામાય મહ્યં કામેશ્વરો વૈ શ્રવણો દદાતુ કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યં ભોજ્યં સ્વરાજ્યં વૈરાજ્યં પરમેષ્ઠ્યવરાજ્યં મહારાજ્યં આધિપત્યમયં સમંતપર્યાય સ્યાत् સાર્વભૌમઃ સર્વાનૈષાંદારધાર. બોલ સંત શિરોમણી જલારામ બાપાની જય. આ નીચે બાપાને પહેરાવવાનો રહેશે. સંદીપભાઈ આવો ચિરાગ ભાઈ આવો ને ભાઈ આવો આવો પંકજભાઈ આવો આવો છોટાભાઈ સંગીતાબેન મારો પરિવાર